આપ સૌનું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ભરતી 2026ની વાત કરવાની છે કે જેમાં ટોટલ જગ્યાની વાત કરીએ તો 420 ટોટલ જગ્યા છે અને પગાર ધોરણની વાત કરીએ તો 26,000 પગાર મળશે, જે 5 વર્ષ માટે ફિક્સ રહેશે અને 5 વર્ષ પછી વધારવામાં આવશે। પોસ્ટનું નામની વાત કરીએ તો પુરુષ નર્સની પોસ્ટ છે, ખાલી પુરુષ ઉમેદવાર જ એપ્લાય કરી શકે છે। અને જગ્યાનું સ્થાનની વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાતમાં આપણે જ્યાં પણ પોસ્ટિંગ થશે જે જિલ્લામાં ત્યાં આપણે નોકરી કરવાની રહેશે। અને વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 33 વર્ષની વચ્ચે હોવા જરૂરી છે અને અનામત વર્ગના ઉમેદવારને 5 થી 15 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે। બધા જ ઉમેદવાર અનામત વર્ગ પણ 45 વર્ષથી વધારે હોવા ન જોઈએ। અને ખાલી જગ્યાની વાત કરીએ તો જિલ્લાવાઇઝ અમદાવાદમાં 2 જગ્યા ખાલી છે, અમરેલીમાં નથી, આણંદમાં નથી, અરવલ્લીમાં 4 જગ્યા ખાલી છે અને બનાસકાંઠામાં પણ નથી અને ભરૂચમાં 19 જગ્યા ખાલી છે, ભાવનગરમાં 1 જગ્યા ખાલી છે, બોટાદમાં 1 જગ્યા ખાલી છે, છોટાઉદેપુરમાં 12 જગ્યા ખાલી છે, દાહોદમાં 90 જગ્યા ખાલી છે, દેવભૂમિ દ્વારકામાં 16 જગ્યા ખાલી છે, ડાંગમાં 12 જગ્યા ખાલી છે, ગાંધીનગરમાં નથી, ગીર સોમનાથમાં 2 જગ્યા ખાલી છે, જામનગરમાં 10 જગ્યા ખાલી છે, જૂનાગઢમાં 5 જગ્યા ખાલી છે અને કચ્છમાં 126 જગ્યા ખાલી છે, ખેડામાં નથી, મહીસાગરમાં નથી, મહેસાણામાં 7 જગ્યા ખાલી છે અને મોરબીમાં 21 જગ્યા ખાલી છે, નર્મદામાં 33 જગ્યા ખાલી છે, નવસારીમાં નથી, પંચમહાલમાં 13 જગ્યા ખાલી છે, પાટણમાં 5 જગ્યા ખાલી છે, પોરબંદરમાં 2 જગ્યા ખાલી છે અને રાજકોટમાં નથી, સાબરકાંઠામાં 6 જગ્યા ખાલી છે, સુરતમાં 3 જગ્યા ખાલી છે, સુરેન્દ્રનગરમાં નથી, તાપીમાં 10 જગ્યા ખાલી છે, વડોદરામાં 20 જગ્યા ખાલી છે, વલસાડમાં નથી અને વાવ-થરાદમાં પણ નથી। અને ટોટલ જગ્યાની વાત કરીએ તો 420 ટોટલ જગ્યા છે, તેમાં જનરલ માટે 101 જગ્યા ખાલી છે અને ઈડબ્લ્યુએસ માટે 48 જગ્યા અનામત છે, એસસી બીસી માટે 150 જગ્યા અનામત છે અને એસસી ઉમેદવાર માટે એટલે કે અનુસૂચિત જાતિ માટે 51 જગ્યા અનામત છે અને અનુસૂચિત જનજાતિ માટે 70 જગ્યા અનામત છે અને દિવ્યાંગ માટે 19 જગ્યા અનામત છે, માજી સૈનિક માટે 33 જગ્યા અનામત રાખવામાં આવેલી છે। અને નોંધની વાત કરીએ તો જગ્યાની વધઘટ કરવાની ભરતી બોર્ડને સત્તા છે, જે બધા ઉમેદવારને બંધન કરતા રહેશે। અને પરીક્ષાના સિલેબસની વાત કરીએ તો જનરલ નોલેજના આપણે 35 માર્ક રહેશે અને 35 પ્રશ્નો રહેશે, ગણિત રીઝનિંગના 25 પ્રશ્નો અને 25 માર્ક રહેશે, ગુજરાતી ગ્રામરના 20 માર્ક અને 20 પ્રશ્નો રહેશે, અંગ્રેજી ગ્રામરના 20 માર્ક અને 20 પ્રશ્નો રહેશે, નર્સિંગને લગતા પ્રશ્નોના 100 માર્ક રહેશે અને 100 પ્રશ્નો રહેશે, ટોટલ 200 માર્કનું પેપર રહેશે અને 200 પ્રશ્નો રહેશે, ટોટલ 3 કલાકનો સમય રહેશે અને એક ખોટો પડશે તેનો 0.25 નેગેટિવ કરવામાં આવશે। અને અરજી કરવાની આપણે વાત કરીએ તો અરજી માટે ફીમાં જનરલને 100 રૂપિયા ભરવાના રહેશે, એસસી એસટી ઈડબ્લ્યુએસ ફિમેલ એક્સ સર્વિસમેનને કોઈ પણ જાતનો પેમેન્ટ કરવાનું નથી। અને લાયકાતની વાત કરીએ તો ફક્ત પુરુષ ઉમેદવાર જ એપ્લાય કરી શકે છે અને 1 વર્ષનો MPSWનો બેઝિક સર્ટિફિકેટ હોવું જરૂરી છે અને સેનિટરી ઇન્સ્પેક્ટર એસઆઈ ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જરૂરી છે અને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન પણ હોવું જરૂરી છે અને ગુજરાતી હિન્દી વાંચી અને લખી શકો હોવું જરૂરી છે। અને મહત્ત્વની તારીખની વાત કરીએ તો જાહેરાતની તારીખ 29 એપ્રિલ 2026 છે અને ફોર્મ ભરવાની શરૂઆત 29 એપ્રિલ 2026 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 મે 2026 છે, તો વહેલા તે પહેલાં એપ્લાય કરી દેવું। અને ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો gpssb.gujarat.gov.in છે, ઓફિશિયલ વેબસાઇટ છે। તમારે વધુ માહિતી જોતી હોય તો અને એપ્લાય કરવા માટે ojas.gujarat.government.in છે, ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો। તો દોસ્તો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને આવા જ વિડીયો મેળવવા માટે મારું ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।